હેલો મિત્રો, તો આગલા વિડીયોમાં આપણે જોયું હતું ક્વેશ્ચન 1 સ્વાધ્યાય 1.1 ધોરણ 10નું બેઝિક મેથેમેટિક્સ સ્ટુડન્ટ માટે, બરાબર. તો એમાં નોર્મલ જોયું હતું. આજે આપણે જોઈશું ક્વેશ્ચન 2 લસા અને ગુસા કઈ રીતે શોધાય. તમારા બીજા ફ્રેન્ડ સાથે બી શેર કરી દેજો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ, પછી બીજી વાતો કરીશું. 26 અને 51નો લસા કઈ રીતે શોધાય, લસા અને ગુસા બંને. તો અહીંયા જોજો 26 13 દુ 26, તે રીતે 51, 13 સિત્તા 51, બરાબર. તો આપણે આટલી રકમો મળી. હવે ગુસા એટલે શું? મેં આગળ બીજા વિડીયો છે જે કોમન મેં મારી રીતે ઉદાહરણ આપી તમને સમજાવ્યું, તો તે વિડીયો પહેલાં જોઈ લેજો. તો આમાં ગુસા જે કોમન સંખ્યા શું છે 13, તો ગુસા આપણો શું થશે 13, બરાબર. તે જ રીતે લસા શું? લસા પહેલા 13 તો લખી દેવાના, ગુણ્યા કઈ સંખ્યા વધી 2 અને 7, 7 ગુણ્યા 2. આ અહીંયા લખો, આ અહીંયા લખો, કોઈ ફરક પડે નહીં. હવે આ ત્રણનો ગુણાકાર કરીએ. 13 સિત્તા 91, 91 દુ 108, સોરી 91 ગુણ્યા 2 182. હવે 182 ગુણ્યા 13 કરીએ તો એનો જવાબ અને આ બંનેનો ગુણાકારનો જવાબ સરખો આવે તો આપણો દાખલો સાચો. તો 26 ગુણ્યા 91 કરીએ આ રીતે. 24 ગુણ્યા 91 ઇઝ ઇક્વલ ટુ 182 ગુણ્યા 13. આ બંનેનો ગુણાકાર કરો, જો બંને જવાબ સરખા આવે તો તમારો દાખલો સાચો. એ જ રીતે આમાં જોઈએ 510, આના ભાગ પાડો 2 વડે, તો 2 દુ 255 દુ 110, 255 દુ 100, 510 થાય. હવે આનો ભાગ પાડો. પહેલા ટ્રાય કરવાનો 3 વડે, પછી 5 વડે. જો 3 વડે ભાગીએ ત્રણ 24 ને 5 તરી 15, 85 તરી, બરાબર. તો અહીંયા 3, હવે અહીંયા 3 વડે ભાગ ચાલશે નહીં. અહીંયા કેટલા વડે ભાગ ચાલશે? 5 વડે. તો અહીંયા 5 વડે ભાગ ચલાવીએ. સત્તર પંચુ 85, બરાબર. હવે અહીંયા આગળ હેડ ચાલશે નહીં, તો હવે કેટલા આવ્યા 92. હવે આ સંખ્યાને હજુ 2 વડે ભાગી શકાય છે, તો અહીંયા 2 રાઈટ જોઈએ, બરાબર. હજી આને 2 વડે ભાગી શકાય તો 23, રાઈટ. હજી હવે આગળ ચાલશે નહીં. તો આમાં ગુસા શું થાય? કઈ સંખ્યા કોમન છે? 2. તાનો ગુસા શું થયો 2. એન લસા, લસા બરાબર આ 2 બધી સંખ્યા કઈ ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 2 ગુણ્યા 23. આટલાનો ગુણાકાર કરો એટલે તમને શું મળશે? લસા. તો જોઈએ 2 દુ 4, 4 તરી 12, 12 પંચુ 60 ગુણ્યા 17 ગુણ્યા 23. હવે આ ત્રણનો લસા જોવાનો.
તો 6 અને 17 છે, 23 ગુણ્યા 60, 18, 6 દુ 12 ને 1 13, બરાબર. એટલે 1380 ગુણ્યા 17. હવે આ બંનેનો ગુણાકાર કરો એટલે તમને મળશે 23,460. આપણું શું થયો? લસા. એને ખબર પડી કે જે કોમન એકવાર લખી દીધો અને બીજી વાર આવે 2 અને આ રીતે લખીને એનો લસા શોધી શકાય છે. હવે આ બંને સંખ્યા એટલે કે 510 ગુણ્યા 90 કરો અને જે જવાબ આવે અને આ લસાનો જવાબ એટલે 23,460 ગુણ્યા 2 કરો અને આ બંને જવાબ સરખા આવે તો તમારા લસા અને ભૂસા સાચા. ઓકે. બીજી કઈ રકમ છે? હવે એક જ દાખલો લ્યો. આ ક્વેશ્ચન 2 નો 3. 336 અને 54, બરાબર. તો અહીંયા જોજો, પહેલા 336 નું લખીએ. આના ભાગ પાડવાના. તો 2 વડે ભાગ ચાલશે, બરાબર. જો 2 વડે આપણે ભાગ ચલાવીએ તો આવશે 168, બરાબર. હજી આના 2 વડે ભાગ ચાલશે 84. હજી 2 વડે ભાગ ચલાવીએ 42. હજી પણ 2 વડે ભાગ ચાલશે 21. હજી ચાલશે 7 તરી, અહીંયા સ્ટોપ. એ જ રીતે 54 ના ભાગ પાડીએ બે વડે તો 27 દુ 54, બરાબર. અને 27 ના ભાગીએ તો 9 તરી 27, 3 તરી 9. આ મોટો દાખલો છે થોડો. હવે આમાં ગુસા શું થાય? તો ગુસા બરાબર શું થાય? તો જુઓ, આ બંને કઈ કઈ સંખ્યા સરખી છે. જો 1 3, બરાબર. 2. બીજી કોઈ સંખ્યા કોમન છે આમાં? તો ના, નથી. તો ગુસા 2 ગુણ્યા 3 એટલે કેટલો થયો? 3 દુ 6. હવે લસા શોધવાનું. આ 6 તો આવી ગયા, બરાબર. ગુણ્યા આ બંને જે રાઉન્ડ કરે એટલા લેવાના નહીં. 2 2 દુ, આ બધા લખાય તો તમને ખબર પડે. 2, પછી આ 2, આ 2, પછી આ 3 3 તો આવી ગયા એટલે હવે આવશે
7. આમાં કઈ છે 3 3 2 3 રે એટલે 6 2 કેટલી વાર 3 વાર ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 7 ગુણ્યા 3 ની 2 ઘાત તો 6 એમને એમ 6 ગુણ્યા 2 ની 3 વાર 2 દુ 4 દુ 8 ગુણ્યા 7 ગુણ્યા 3 તળી તો હવે આટલાનો ગુણાકાર કરો એટલે તમને આન્સર મળી જશે. આટલો આન્સર આવે. આ તમારું શું થશે લસા બરાબર 2 ની 4 તો ડાયરેક્ટ 6 મૂકી દીધા. એન્ડ આ સંખ્યા અને ગુસ્સાનો તમે ગુણાકાર કરશો એટલે આ બંનેના ગુણાકાર પ્રમાણે આવશે. અહીંયા લખી દો એ રીતે તમે કરી દેજો. 54 બરાબર 1 જવાબ આવો કમ્પ્લીટ જવાબ આવવો જોઈએ અને આનો કરીએ આટલો જવાબ આવવો એ બંનેનો જવાબ સરખો થાય તો તમારો દાખલો સાચો. આ કોઈ એકનો ગુસ્સા નથી કે ના કોઈ એકનો લસા છે, બંનેનો થઈને આ શોધ્યું છે બરાબર. એન્ડ હવે ક્વેશ્ચન 2 ચલાવીશ એ નેક્સ્ટ પાર્ટમાં હશે અને જો તમને આનો પહેલો ક્વેશ્ચન 1 ના જોયો હોય તો ચેનલની અંદર જઈ પાર્ટ વાઇઝ લખેલું છે એ પહેલાં ચેકઆઉટ કરી લેજો જેથી તમને બેઝિક નોલેજ છે ખબર પડી જાય. ઓકે, નેક્સ્ટ પાર્ટ હવે આપણા વિડીયોમાં જોઈશું.